જવા દેજો થોડુંક. હા થોડા પાછળ અંદર જતા તમે જે બાબત કરો છો એ અને કાયદાનું જે વિધાન છે બંનેમાં બહુ મોટી વિપરીત કાયદાનું કામ તે દિવસે રાત્રે જ કરી લીધું બરાબર છે એની અટક કરવાની હતી કાયદા મુજબ જે વિધિમાં લખ્યું છે તે તમામ વસ્તુઓ છે નોટ ઓનલી દેટ એ વ્યક્તિને વળી પાછો ચેપ્ટર કેસમાં પણ અંદર કરી દીધું હજુ પણ જો તમને એવું લાગતું હોય કે ના તમારી કોઈ જગ્યાએ થઈ છે તો તમારી પાસે હજુ સિવિલ રાહે દાવો માંડી અને બધું જ કરવાના રસ્તા ખુલ્લા છે આ જે બાબત છે ને આજે આપ કરી રહ્યા છો તો ઓલરેડી 144ની જાહેરનામું તો છે એવું માનો છો કે એ તમારી માન્યતા છે યાદ રાખજો કે અમે કશું કાયદાથી વિપરીત નથી કરી રહ્યા 144નો તો સરેઆમ ભંગ કરી જ રહ્યા છો બરાબર છે એટલે કાયદાનું પાલન તમે કરી રહ્યા છો એવું તમારો ભ્રમ છે પણ તમે કાયદાનું પાલન તો નથી કરી રહ્યા છતાંય તમારી લાગણીને માન આપીને હું છેક નીચે ઉતરીને તમારે અમરાભાઈ પાસેથી લઈને આવ્યો બરાબર છે હવે આથી વધારે જો તમે આગળ વધતા હો તો ભાઈ આ ઉચિત નથી તમને મેં તમામ રીતે સમજાવી દીધા છે કે કાયદો તમને કેટલી હદે હેલ્પફુલ થઈ શકે તો એ બધી જ રીતે કાયદો હેલ્પફુલ થયો છે કોઈ પણ અધિકારીએ એવું પણ વિના વિલંબ કર્યો હોય કે તમને મોડો ન્યાય મળ્યો હોય એ પણ વસ્તુ નથી બની હવે તો આગળનું કામ કોર્ટ કરશે એ વિધિ સ્થાપિત જે પ્રક્રિયા છે એને પૂરેપૂરી ફોલો કરી છે એવું પણ નથી કે કોઈ જગ્યાએ એને ઉએખવામાં આવ્યું એવું પણ નથી કે એમાં કંઈ મોડું પણ કરવામાં આવ્યું એવું પણ નથી કે એમાં કોઈ વહાલા દવલાની નીતિ પણ અપનાવવામાં આવી તો હવે આપ કઈ રીતે આ પગલું ભરી રહ્યા છો અને આટલું જણાવવા છતાં કે આ કાયદાથી વિપરીત આપ કરી રહ્યા છો તેમ છતાં શા માટે આમ કરી રહ્યા છો એ અમારી સમજમાં નથી આવતું. અમારું કેવું એક જ છે કે જે ધારાસભ્યની હાજરીમાં જે બાબત બની લાફો મારવાની એ કાનૂન એમને હાથમાં અપાવવામાં આવ્યો છે તો અમે તો હાથમાં કોઈ એવો કાનૂન તો લીધો પણ તો ભાઈ તમે એ બાબતે તમે કોર્ટ કેસ કરી શકો છો. કોર્ટ કેસ લોકશાહીમાં તમે રજૂઆત પણ કરવા જઈ શકો. લાફો નથી માર્યો, સમગ્ર ખેડૂતને માર્યો છે અને આવી તાનાશાહી વાળી સરકારને અમે જે પ્રમાણે મોદી સાહેબનું જે સંમેલન હતું આ ખેડૂતો માટેનું એમના હેઠળ મારનાર એ હાથો છે મરાવનાર ષડયંત્રકારીનો હજુ આમાં ઉલ્લેખ નથી સાહેબ. અપમાન કર્યું છે પહેલા પ્રથમ તો એનો વિડીયો પણ છે ષડયંત્રકારીનો ઉલ્લેખ જ નથી. આ માણસે સાહેબ ખેડૂતની રજૂઆત કરી છે ખેડૂતની જે સમસ્યા હતી એની રજૂઆત કરી છે તો તમે બધા ખેડૂતોની હાજરીમાં એવી રીતે કહી શકો કે તમે નેતા બનવા માટે નીકળ્યા છો. ખેડૂત રજૂઆત કરી શકે લોકશાહી છે અને લોકશાહીમાં તમે ખેડૂતોને બોલાવ્યા છે તમે બોલાવ્યા છે તો ખેડૂત પ્રશ્ન કરવાનો છે એનો જવાબ આપો. આપનું માનભંગ થયું એવું કહેવાનું છે બિલકુલ 100% અને ષડયંત્ર એના પછી હુમલો થયો છે એના પછી હુમલો થયો છે. માનભંગ જો થયું એવું લાગતું હતું એના માટે પણ સિવિલ કોર્ટમાં સાહેબ અમે પહેલા અમારા